તો કોંગ્રેસે ગરીબો માટે લઘુત્તમ આવક યોજનાની જાહેરાત કરી છે, ત્યારે રાજ્યના મતદારો આ યોજનાને લઈને કઈ રીતે જોઈ રહ્યા છે? વેરાવળમાં જીએસટીવીની ટીમે જનતા વચ્ચે જઈને તેમનો મત જાણવાનો પ્રયાસ કર્યો। પહેલા ટાર્ગેટ 19 માં જીએસટીવીની ટીમ દરેક શહેર દરેક ગામ પહોંચી રહી છે, મતદારોનો મૂળ જાણી રહી છે। વેરાવળમાં હતા સમાચાર મળ્યા કે રાહુલ ગાંધીએ જાહેરાત કરી કે જો કોંગ્રેસની સરકાર બનશે તો લઘુત્તમ વેતન યોજના અંતર્ગત કોંગ્રેસ વાર્ષિક 72,000 ગરીબોના ખાતામાં જમા કરાવશે। 20% ગરીબો અને 5 કરોડ પરિવારોને લાભ મળશે। આ યોજના આમ તો વચન વાયદા હોય છે દરેક ચૂંટણીમાં, પરંતુ આની કેટલી અસર પડશે? આપણી સાથે વેરાવળના આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો છે, તેની સાથે જ વાત કરીએ। વડીલ, જે જાહેરાત કરી છે ગરીબો માટેની વાત દરેક રાજકીય પક્ષ કરતો હોય છે, આ પ્રકારની જાહેરાતને કઈ રીતે જોઈ રહ્યા છો? અમે એ રીતે જોઈ રહ્યા છે કે રાહુલ ગાંધીએ જે જાહેરાત કરી છે એ સાચી જ છે। કારણ છે કે અટાણા લગન યુપીએ ગવર્મેન્ટ થી છે ને જે મનરેગા યોજના અમલમાં લાવી હતી એ સોનિયાજી અને મનમોહનસિંહજી એ લાવી હતી, અને જે રાહુલ ગાંધી બોલ્યા છે કે આપણે 3 રાજ્યની ચૂંટણી થઈ એમાં પણ એક દેવા માફી કરવા માટેની રાહુલ ગાંધીએ જાહેરાત કરી હતી। એ જાહેરાતને સાર્થક કરી અને અમલવારી કરી છે ને આ જે કંઈ રાહુલ ગાંધીએ જાહેરાત કરી છે ને તે 100% છે ને એ અમલમાં મૂકશે એવી અમને ખાતરી છે। ચલો, ગરીબો માટેની વાત છે, ચૂંટણી પહેલા આવી જાહેરાતો થાય, પરંતુ આવી જાહેરાત જે મતદારો છે તેના મિજાજ પર અસર પહોંચાડે? 100% મતદાર ઉપર તો અસર પહોંચાડે જ, કેમ કે મતદારને જરૂરિયાત છે ઘણી બધી આ દેશમાં, અને નાના માણસો, કચડાયેલા માણસો, એવા માણસોને તો ખાસ જરૂર છે। જ્યારે છેલ્લા 5 વર્ષથી સતત મોંઘવારી, નોટબંધી, એના કારણે ઘણો બધો ત્રાસ લોકો ભોગવી રહ્યા છે। આજે ગરીબાઈનો આંક વધવા માંડ્યો છે, બેકારી, બેરોજગારીનો આંક છેલ્લા 45 વર્ષમાં સૌથી વધારેમાં વધારે સ્તર ઉપર પહોંચેલો છે। તો 100% માણસોને જરૂરિયાત તો થવાની જ છે, અને જરૂરિયાત ઊભી થાય એટલે માણસ 100% આકર્ષવાનો છે, એટલે માણસને એની અસર થવાની જ છે, નો ડાઉટ। આપણી સાથે ખેડૂત પણ છે। કાકા, રાહુલ ગાંધીએ જાહેરાત કરી કોંગ્રેસની સરકાર બનશે તો ગરીબના ખાતામાં વાર્ષિક 72,000, શું કહેશો? 100% નાખશે, 100%। કોંગ્રેસની સરકાર આવે તો ખેડૂત માટે ફાયદો છે, એટલે ખેડૂત તરીકે વાત કરી? હા, ખેડૂત તરીકે। ચલો, વધુ એક રિએક્શન લઈ લે, કઈ રીતે જોવો છો આ જાહેરાતને વડીલ? રાહુલ ગાંધીએ કીધું યોગ્ય જ છે, ખેડૂતમાં નાખશે જ ખાતા બધા રોજગારીના। એટલે કે આવી જાહેરાતથી અસર પડશે મતદાન? પડશે, 100% પડશે અસર। શું કેવું છે વડીલ આપનું? મારું એવું કહેવાનું છે કે રાહુલ ગાંધીની સરકાર આવે તો 100% ગરીબો અને ખેડૂતોને ન્યાય મળશે એવી હું આશા રાખું છું, અને 100% રાહુલ ગાંધીએ જે જાહેરાત કરી છે તેની અમલવારી 100% થશે। અને ગરીબની જ ચર્ચા થઈ છે વડીલ, એક વાત પૂછું છું, પક્ષ કોઈ પણ હોય, ગરીબ કેન્દ્રમાં આવી જાય ચૂંટણી આવે ત્યારે શું માનો છો કે ગરીબીનો જે મુદ્દો છે, જે જાહેરાત છે, આ વખતે સૌથી વધારે ચર્ચામાં રહેશે કે અસર કરતા રહેશે? ગરીબો અને કિસાનો એમના માટેના જે આ કોંગ્રેસની સરકાર આવા જો કોઈ મુદ્દા મુકતી હશે તો મને એમ લાગે કે કદાચ એ સાર્થક કરશે। ચલો, આશા છે, પરંતુ જાહેરાત છે, આમ તો ગરીબ લોકો કેન્દ્રમાં હોય દરેક રાજકીય પક્ષ માટે ચૂંટણી પહેલા, જ્યાં સુધી વાયદાની વાત હોય। હવે એ જોવાનું રહેશે કે આ પ્રકારની જાહેરાતથી શું અસર પડે છે, શું ગરીબી, રોજગારી, બેકારી આ મુદ્દાઓ ચૂંટણી મુદ્દાઓ બને છે આ લોકસભામાં, જાણવું જરૂરી છે। વેરાવળથી કેમેરા પર્સન શુભમ સાથે પ્રવીણ આહિર,